हेलो दोस्तों, नमस्ते दोस्तों। आ वीडियो में आपने सीखवाना छीए कि ऑटो सीटનું કનેક્શન કેવી રીતે કરવું। તો બતાવ્યા ડાયાગ્રામ મુજબ જો ઓટો સીટના કુલ કોન્ટેક્ટ 7 હોય છે, તેમાંથી પ્રથમ કોન્ટેક્ટમાંથી જે વાયર કનેક્શન કરીને કાઢીએ છીએ અથવા તો કનેક્શન કરેલો હોય છે તે લીડ્સને આપણે સ્ટાર્ટરના પહેલા કોન્ટેક્ટ પર આપી દેવાનો છે। હવે જો બીજો કોન્ટેક્ટ પરથી વાયર જે નીકળશે તે પીળા વાયરના કોન્ટેક્ટ પર 2 નંબરના સ્ટાર્ટર કોન્ટેક્ટર પર આપી દેવાનો છે અને આ 3 નંબરનો R, Y અને B વાદળી કલરનો વાયર છે તે અહીં આપી દેવાનો છે, જે મેઇન સીટના જે ડાયરેક્ટ સપ્લાય આવતો હોય છે એ કોન્ટેક્ટ ભેગો જ આપી દેવાનો છે। હવે 4 નંબર અને 5માં છોડી દેવાનો, 6થા નંબરના। હવે આ 2 વાયરને તમે બહાર કાઢીને પણ ભેગા કરી શકો છો અથવા તો કોઈક લિંક એક વાયરનો ટુકડો લગાવીને તમે એક વાયર નીકાળી શકો છો અને તે આપી દેવાનો છે ઓન બટનના પહેલા કોન્ટેક્ટ પર। જે લિંક લગાવેલી હોય છે તે કોન્ટેક્ટર પર આપી દેવાનો છે। હવે જો લિંકની વચ્ચેથી જે વાયર નીકળતો હોય છે તે આપણે ઓફ બટનના લિંકવાળા જ કનેક્શન ઉપર જ આપવાનું છે, પણ ઓફ બટન બાજુ આપવાનું છે, તે અહીં આપી દેવાનું છે ઓફ બટન પર, રિલેના ઓફ બટન પર, અને આ લિંકને હટાવી દેવાનું છે। અને જો હવે એક લીડ્સ બાકી રહ્યો છેલ્લો, તે ઓટો સીટમાં પણ છેલ્લો હોય છે અને તે ઓન બટનના બીજો કોન્ટેક્ટર, આ 2 નંબરનો કોન્ટેક્ટ હોય છે, આ બીજા કોન્ટેક્ટર પર આપી દેવાનું છે। હવે તમે ઓટો સીટને ચાલુ કરશો તો આ ઓટો સીટને ઉપરની સાઈડ રાખવાની છે, નીચે રાખશો તો સ્ટાર્ટર પર ચાલશે, વચ્ચે રાખશો તો એકે બાજુ નહીં ચાલે અને ઉપર રાખશો એટલે ઓટોમેટિક 1 મિનિટમાં ચાલુ થઈ જશે। અને જો તમારે આ લાઈટ લાલ જલતું હોય બોલતું હોય તો આગલા વિડીયોમાં દેખી લેશો। तो आ वीडियो में बस आटलू। जो वीडियो सारी लगी हो तो एक लाइक कर देना और चैनल को सब्सक्राइब कर देना दोस्तों। મળીશું अगला वीडियो में, तब तक जय हिंद, वंदे मातरम।